ઇન્ટ્રોડક્શન. અગાઉના વિડિયોમાં આપણે સિમ્પલ ટેન્સ અને કન્ટિન્યુઅસ ટેન્સના એક્ટિવ વાક્યોનું પેસિવ બનાવતા સમજ્યા. તો આજે આપણે સમજીએ પરફેક્ટ ટેન્સ વિશે. એન્ડ લેટ્સ સ્ટાર્ટ વિથ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. અહીં હું બોર્ડમાં એક વાક્ય લખું છું. I have bought a pen. I have bought a pen. હવે અગાઉના વિડિયોમાં આપણે બેઝિક તમામ પ્રકારની માહિતીઓ સમજ્યા છીએ. તો વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ હવે તમે શોધી શકો છો. I have bought a pen. તો I છે આપણો સબ્જેક્ટ, bought ક્રિયાપદ, V3 નું રૂપ, a pen ઓબ્જેક્ટ, કર્મ. તો I have bought a pen. હવે વાક્ય છે એ પરફેક્ટ ટેન્સમાં છે એ આપણને કઈ રીતે ખબર પડે? તો પહેલી બાબત, કોઈ પણ કાળ હોય, ભલે પછી એ પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય કે ફ્યુચર હોય, પણ જો પરફેક્ટ હોય તો ક્રિયાપદ હંમેશા V3 આવે, પાસ્ટ પાર્ટિસિપલ, ત્રીજું રૂપ છે એ આવે. આ પહેલી બાબત જેના આધારે આપણને ખ્યાલ આવે કે વાક્ય છે પરફેક્ટ, મતલબ કે પૂર્ણ કાળનું વાક્ય છે. હવે બીજી બાબત કે પૂર્ણ વર્તમાન કાળ છે આપણને કેમ ખ્યાલ આવે? તો આગળ હેઝ અને હેવ, હેઝ હેવ પ્લસ V3 તો વાક્ય છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હોય. હવે એવીમાંથી પીવી બનાવવા માટે ધ્યાનમાં રાખવાની જે કંઈ પણ બેઝિક મેથડ છે એનાથી પણ હવે તમે માહિતગાર છો. તો આપણે આ વાક્ય છે એનું પીવી બનાવીએ. I સબ્જેક્ટ, એના સામે ઓબ્જેક્ટ આવશે a pen. હવે I ની સાથે હેવ આવે પણ a pen એટલે it ની સાથે આવશે has. A pen has. હવે આપણે સિમ્પલ મોડલ ઓક્સિલરીના વાક્યનું એવીમાંથી પીવી બનાવતી વખતે સમજાતા કે જો પીવી માં V3 આપણે લખવાનું હોય એની આગળ આપણે B શબ્દ છે ઉમેરવો પડતો. આપણે ચાલુકાળમાં આપણે એવું સમજાતા કે પીવી બનાવવામાં V3 લખતા પહેલા આપણે B શબ્દ લખવો પડે. સિમ્પલમાં, કન્ટિન્યુઅસમાં, હવે પરફેક્ટ ટેન્સમાં પીવી બનાવતી વખતે V3 તો ઓલરેડી તમને આપી જ દીધેલું છે, તમારે યાદ કરવું પડશે નહીં. તો V3 આપણે લખીએ એ પહેલા આપણે B શબ્દ ઉમેરવો પડે. B E N. સિમ્પલમાં B, કન્ટિન્યુઅસમાં being અને પરફેક્ટમાં being. A pen has been. V3 આપણને આપેલું છે. કોનું V3 નું આ રૂપ છે? તો by. By, bought, bought. A pen has been bought by, I નું થશે me. A pen has been bought by me. પછી એક વાક્ય આપણે સમજીએ. They have invited us. તેઓએ અમને ઇન્વાઇટ કર્યા હતા. They have invited us. કરતા સબ્જેક્ટ, ઇન્વાઇટેડ, V3, us એ આપણો ઓબ્જેક્ટ. કર્તાના સ્થાને કર્મ. તો us લખેલું છે. આપણે અગાઉ પણ એવું એક વાક્ય છે સમજાતા કે જો અહીં કર્મ વિભક્તિનું રૂપ હોય તો આપણે એનું કર્તા વિભક્તિ કરવું પડે. જો V હોય તો આપણે એનું by us કરીએ તો us નું આપણે V કરવું પડે. તો V. હવે they ની સાથે પણ have આવે, we ની સાથે પણ have આવશે. We have શબ્દ આપણે મૂકવાનો છે been. શું કામ? કારણ કે આપણે ઇન્વાઇટેડ V3 નું રૂપ લખીએ એ પહેલા આપણે been શબ્દ ઉમેરવો પડે. એ પરફેક્ટ ટેન્સનો નિયમ છે. We have been invited. We have been invited by. તેનું થશે them. They have invited us. We have been invited by them. તો આપણે એ બાબતને યાદમાં રાખવાની છે કે એવીનું વાક્ય પીવી બનાવીએ ત્યારે V3 ની આગળ આપણે બિન શબ્દ ઉમેરવો પડે. ક્યારે? તો કે પરફેક્ટ ટેન્સ હોય ત્યારે. ભલે પછી એ પરફેક્ટ પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય કે ફ્યુચર હોય. હવે માત્ર થોડા જ ફેરફાર કરીએ તો આ વાક્ય છે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સ બની જશે. કઈ રીતે? માત્ર એક જ ફેરફાર કરવાથી કે જો વાક્ય છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો અહીં હેઝ
બાકી V3 તો પરફેક્ટ પ્રેઝન્ટ હોય તો પણ આવે, પરફેક્ટ પાસ્ટ હોય તો પણ આવે. તો બધા જ ફેરફારો સેમ થશે. I ના સ્થાને આપણે લખવું પડે a pen. has હોય તો has, have હોય તો had અને had હોય તો had જ લખવાનું. આપણે has અને have નું had કરવાનું નથી. જે શબ્દ આપેલો હોય એ જ શબ્દ આપણે લખવાનો છે. કોને? અહીંયા વચનને ધ્યાનમાં રાખીને. પણ જો ભૂતકાળ હોય તો આપણે have has તો આવશે જ નહીં. આપણે had જ લખવું પડે કમ્પલસરી. a pen had been શબ્દ આપણે ઉમેરવો પડે. a pen had been bought by me. બીજું વાક્ય આપણે સમજીએ. they આપણો ટેન્સ હવે બદલાઈ ગયો. પરફેક્ટ પ્રેઝન્ટ માંથી પરફેક્ટ પાસ્ટ ટેન્સ થઈ ગયો. તો આપણે હેવ નું કરી નાખીએ had. they had invited us. they have invited us. એનું પેસિવ they ના સ્થાને we, us નું કરશું we. તો we had been invited by them. Perfect present tense, perfect past tense. એવી ના વાક્યો, પીવી ના વાક્યો. માત્ર ડિફરન્સ તો કે અહીં has અથવા તો have આવે અને past tense માં એનું થઈ જાય had. તો આ બે વાક્ય આપણે સમજ્યા પછી હવે એની સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈએ. તો એવી ના વાક્યો હોય, એવીના વાક્યમાં સૌથી પહેલા છે સબ્જેક્ટ s, ત્યાર પછી has પણ હોઈ શકે, have પણ હોઈ શકે. અને જો પરફેક્ટ પાસ્ટ ટેન્સ હોય તો had પણ હોઈ શકે. તો has, have અથવા તો had. ત્યાર પછી તો કે V3 પાસ્ટ પાર્ટિસિપલ અને ત્યાર પછી ઓબ્જેક્ટ. હવે આ જ વાક્ય હોય જો આપણે એનું પીવી બનાવી નાખીએ તો એની સેન્ટેન્સ પેટર્ન થાય સબ્જેક્ટના સ્થાને આવી જાય ઓબ્જેક્ટ. has, have, had જે શબ્દ હોય આપણે મૂકવો પડે વચનને ધ્યાનમાં રાખીને. has, have અથવા તો had. ત્યાર પછી આપણે જે શબ્દ ઉમેરવો પડે been. ત્યાર પછી તો ક્રિયાપદનું V3 જે આપેલું જ હોય છે એના પછી by અને પછી ઓબ્જેક્ટના સ્થાને આપણે by કરીને લખીશું સબ્જેક્ટ. તો વાક્ય રચના, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આ તમામ બાબતોથી હવે તમે માહિતગાર થયા. આપણે આગળ સમજીએ પરફેક્ટ મોડલ ઓક્સિલિયરી. કે પરફેક્ટ મોડલ ઓક્સિલિયરી વાળા એક્ટિવ વોઇસના વાક્યનું પેસિવ વોઇસમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય. તો એક વાક્ય હું લખું છું. I would have helped you. I would have helped you. મેં તમને મદદ કરી હોત. I would have helped you. હવે પરફેક્ટ છે વાક્ય, પરફેક્ટ ટેન્સનું વાક્ય છે. તમને કેમ ખબર પડી? તો ઓલરેડી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ આપેલું છે. હવે પરફેક્ટ મોડલ ઓક્સિલિયરી છે ખબર કેમ પડી? તો અહીંયા would શબ્દ આવેલો છે. હવે પ્રશ્ન એ થાય કે સિમ્પલ મોડલ ઓક્સિલિયરીમાં પણ would શબ્દ આવતો હતો, પણ યાદ રાખો કે એના પછી આવતું ક્રિયાપદ V1 હતું. મૂળ રૂપમાં ઇન્ફિનિટિવ આપણે વર્બ ફોર્મ છે સમજાતા. તો અહીંયા મોડલ ઓક્સિલિયરી કોઈ પણ શબ્દ હોઈ શકે. should, would, could, may, might, must કોઈ પણ પ્રકારનું અહીંયા મોડલ આપેલું હોય, એના પછી have આપેલું હોય અને ક્રિયાપદ V3 આપેલું હોય તો આપણે સમજીશું કે આ વાક્ય પરફેક્ટ મોડલ ઓક્સિલિયરીનું વાક્ય છે. હવે આ વાક્યનું આપણે પેસિવ સમજીએ. કર્તા એના સ્થાને કર્મ, you શબ્દ આપેલો છે would, ત્યાર પછી have, you would have. હવે હમણાં જ આપણે સમજ્યા કે પરફેક્ટ ટેન્સના એક્ટિવ વોઇસનું પેસિવ બનાવતી વખતે આપણે શબ્દ been છે ઉમેરવો પડે. you would have been V3 ઓલરેડી આપેલું છે. by I થઈ જશે me. You would have been helped by me.
આપેલો છે તો આપણે મોડલ શબ્દનો ઉપયોગ કર્યો. V3 તમારે યાદ કરવું પડતું નથી. શું કામ? આપણે સમજીએ છીએ પરફેક્ટ ટેન્સ તો V3 ઓલરેડી આપેલું જ હોય. કર્મ વિભક્તિના સ્થાને આપણે કર્તા લખીએ છીએ અને આગળ આપણે બાય મૂકીએ છીએ. આ તમામ બાબતો હવે તમે જાણો છો. તો હજી આપણે વાક્ય સમજીએ. The driver could have saved the child. The driver could have saved the child. ડ્રાઈવરે ચાઇલ્ડને બચાવી લીધું હોત. બરાબર. હવે તમે કરતા છે એ સમજી શકો છો. who વડે પ્રશ્ન પૂછો, what અથવા તો to whom વડે પ્રશ્ન પૂછો તો કર્મ મળે. આ પણ બધું તમે જાણો છો. saved છે એ save નું V3 છે. the child એ આપણું ઓબ્જેક્ટ છે તો આપણે સબ્જેક્ટ ના સ્થાને મૂકીએ ઓબ્જેક્ટ. the child could શબ્દ આપેલો છે એનો એક શબ્દ આપણે લખવાનો છે. અહીં આપણું મોડલ છે could. the child could have શબ્દ આપણે ઉમેરવાનો છે been. V3 આપી જ દીધેલું છે save. કોના દ્વારા? by the driver. The driver could have saved the child. The child could have been saved by the driver. તો આપણે પરફેક્ટ મોડલ ઓક્સિલરી ના વાક્યો સમજ્યા. would, could, should, must, may, might કોઈ પણ શબ્દ આવી શકે. તો આ બે વાક્યના આધારે આપણે એની જો સેન્ટેન્સ પેટર્ન સમજીએ તો એવી એક્ટિવ વોઇસમાં સૌથી પહેલા સબ્જેક્ટ પ્લસ કોઈ પણ મોડેલ આવી શકે પ્લસ have પ્લસ ક્રિયાપદનું V3 પ્લસ ઓબ્જેક્ટ. જો એનું પીટી બનાવીએ તો આપણી વાક્ય રચના થઈ કર્તાના સ્થાને કર્મ, સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટ. મોડલ છે એ એમનું એમ જ આપણે રાખીએ છીએ. પ્લસ હેવ શબ્દ પણ આવશે. ત્યાર પછી આપણે બીન શબ્દ ઉમેરવાનો છે. ત્યાર પછી V3. ત્યાર પછી બાય કરી અને આપણે ઓબ્જેક્ટના સ્થાને સબ્જેક્ટ લખવો પડે. ખ્યાલ આવે છે? હવે ઘણી વખત એક્ઝામમાં તમારે બે કર્મવાળા વાક્યો છે એ પણ પૂછાઈ શકે. બે કર્મને આપણે આગળ લઈ અને એવીમાંથી આપણે એને પીટીમાં કન્વર્ટ કરી શકીએ. ઘણી વખત ઇનડેફિનેટ પ્રોનાઉન્સ હોય તો હવે આપણે એ બંને પ્રકારના વાક્યો વિશે સમજીએ. ઇનડેફિનેટ પ્રોનાઉન્સ મતલબ અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત એટલે તો કે કર્તા તરીકે someone, somebody, no one, nobody, people આવા બધા શબ્દો છે એ આપેલા હોય તો એ વાક્યને આપણે સમજીએ ઇનડેફિનિટ પ્રોનાઉન્સ વાળા વાક્ય. અને ઘણી વખત બે કર્મ છે એ પણ આપેલા હોય વાક્યમાં તો આ બંને વાક્ય છે એના ઉદાહરણ આપણે સમજીએ. someone gave me this book. someone gave me this book. કોઈએ મને આ બુક આપી. someone થોડી વાર માટે આપણે સમજી લઈએ. કોઈ એટલે કોણ? એ આપણે ઇનડેફિનિટ છે, અનિશ્ચિત પ્રોનાઉન છે. ગેવ એ આપણું ક્રિયાપદ છે. we do me. હવે આપણે ક્રિયાપદ છે એને વોટ વડે પહેલા પ્રશ્ન પૂછીએ. કોઈએ મને શું આપ્યું? તો શુંના જવાબમાં મળ્યું આપણને ઓબ્જેક્ટ this book. હવે આપણે ટુ whom વડે પ્રશ્ન પૂછીએ. કોઈએ આ બુક કોને આપી? ટુ whom. તો શબ્દ મળે me. તો આ me એ પણ ઓબ્જેક્ટ છે, this book એ પણ ઓબ્જેક્ટ છે. વાક્ય એક જ છે પણ બે કર્મવાળું વાક્ય છે. સબ્જેક્ટ તો કે ઇનડેફિનિટ છે, અનિશ્ચિત સર્વનામ someone. કોઈક વ્યક્તિએ મને આ બુક આપી. તો હવે અહીં ભલે ઇનડેફિનિટ છે પણ આપણે એને સબ્જેક્ટ માની લઈએ. સબ્જેક્ટના સ્થાને આપણે ઓબ્જેક્ટ લખીએ તો someone ના સ્થાને આવશે this book. હવે આપણે gave શબ્દ છે એને ધ્યાનમાં રાખીને એને આગળ આપણે કોઈ પણ શબ્દ લખવો પડે. give નથી. જો give હોત તો વાક્ય છે વર્તમાન કાળમાં હોત. given હોત તો વાક્ય છે પરફેક્ટ ટેન્સમાં હોત. પણ અહીં આપણે GAVE
લખવું પડે. તો કાળ છે ભૂતકાળ, ધીસ બુક એ એક વચન, તો આપણે એક વચનમાં ભૂતકાળમાં લખવું પડે was. This book was કેવું થઈ ગયું given. કોને આપી? પહેલું જે આપણે વાક્ય લખ્યું એ આ કર્મને આપણે આગળ લઈ અને વાક્ય બનાવી રહ્યા છીએ. તો this book was given, હવે આપણે અહીંયા કર્મ વિભક્તિનું રૂપ લખવું છે, મી નું મી લખવું છે, પણ ટુ શબ્દ આપણે લખવો પડે, ટુ મી. મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવા this book was given to me. કોના દ્વારા? તો બાય કરીને તમારે કરતા સંબંધ લખવાની જરૂર છે નહીં. ફરીવાર સમજીએ, મી પણ કર્મ છે, ધીસ બુક પણ કર્મ છે. પહેલા આપણે ધીસ બુક વાળા કર્મને આગળ લઈ અને વાક્ય લખ્યું ધીસ બુક વોઝ ગિવન ટુ મી. હવે આપણે મી કર્મને આગળ લઈ અને વાક્ય બનાવ્યું છે, તો ધીસ બુક ના સ્થાને આપણે મી નું કરવું પડશે આઈ. હવે આઈ ની સાથે પણ વોઝ આવશે. આઈ વોઝ વી થી આપણે લખવું પડે given. I was given this book. I was given this book. ફરી પાછું બાય કરીને સંબંધ લખવાની જરૂર નથી. શું કામ? કારણ કે આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ વાળા વાક્ય સમજીએ છીએ. તો આ રીતે એક્ઝામમાં તમારે બે કર્મ વાળા વાક્યો છે પણ પૂછી શકાય. હજી આપણે એક વાક્ય સમજીએ. I will give you a gift. I will give you a gift. હું તમને એક ગિફ્ટ આપીશ. કોણ ગિફ્ટ આપશે? I. એટલે સબ્જેક્ટ. શું આપશે? ગિફ્ટ. એ ઓબ્જેક્ટ. કોને આપશે ગિફ્ટ? ટુ whom? તો જવાબ મળ્યો ઓ. તો જેમ અહીંયા આપણે મી અને ધીસ બુક બંને કર્મ હતા, એમ આ વાક્યમાં પણ યુ અને અ ગિફ્ટ આ બંને કર્મ છે. બે કર્મને આપણે ટર્ન બાય ટર્ન આગળ લખીએ અને આપણે એનું પેસિવ છે એ સમજીએ. તો સૌથી પહેલા આપણે આઈ ના સ્થાને લખીશું અ ગિફ્ટ. શબ્દ આપેલો છે will. હવે will શબ્દ આપેલો છે, યાદ કરો અગાઉ આપણે સમજી ગયેલા કાળ કે શેલ અને will શબ્દ એ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ મીન્સ કે સિમ્પલ મોડલ ઓક્સિલરી નું વાક્ય છે. એના પછી ક્રિયાપદ V1 આપેલું છે. તો સિમ્પલ મોડલ ઓક્સિલરી ને ધ્યાનમાં રાખી અને આપણે બી શબ્દ છે એ ઉમેરવો પડે. પેસિવ બનાવતી વખતે a gift will be give નું થઈ ગયું given. a gift will be given. કોને? જેમ અહીં આપણે ટુ મી લખેલું હતું એમ આપણે અહીંયા કર્મ વિભક્તિને આઈડેન્ટિફાઈ કરવા માટે ટુ શબ્દ લખવો પડે. a gift will be given to you. હવે અહીં આપણે આઈ છે એનું બાય કરીને મી છે લખવું પડે. given to you by me. હવે a gift ના બદલે આપણે you જે કર્મ છે એના આપણે આગળ લઈ અને વાક્ય લખીએ. you will be given a gift. You will be given a gift by me. તો બંને કર્તાને આપણે આગળ લઈ અને વાક્ય છે સમજ્યા. હજી એક વાક્ય આપણે સમજીએ. The teacher teaches us English. The teacher teaches us English. કોણ અંગ્રેજી ભણાવે છે? The teacher. ક્રિયા teach. શું ભણાવે છે? અંગ્રેજી. To whom? કોને ભણાવે છે? us. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. બીજો ઓબ્જેક્ટ. તો આપણે એવું જ વાક્ય છે જે આપણે બે કર્મવાળો વાક્ય છે. તો આપણે એનું પણ પેસિવ સમજીએ. The teacher એના સ્થાને કર્તાના સ્થાને આપણે કર્મ લખીએ ઇંગ્લિશ. હવે કાળ કયો? તો કે વર્તમાન કાળ. કેમ ખબર પડી? ટીચીસ શબ્દ લખેલો છે એટલા માટે. તો સાદો વર્તમાન કાળ, વચન તો એક વચન, કાળ અને વચન પ્રમાણે આપણે સુધીના રૂપ એટલે ઇંગ્લિશની સાથે આપણે વર્તમાન કાળનું is નું રૂપ છે લખવું પડે. ઇંગ્લિશ is હવે ટીચીસ નું થઈ જાય taught. T-A-U-G-H-T. English is taught. કોને? To us. કોના દ્વારા?
સિવાય વસ્તુ આપણે કરવું પડે વી. વી હવે ઇંગ્લિશ એ ઈટ હતું એક વચન, તો એની સાથે આપણે ઇઝ લખ્યું હતું, પણ હવે વી છે બહુવચન છે, તો વી ની સાથે આપણે લખવું પડે આર. વી આર ટોટ ઇંગ્લિશ. We are taught English by the teacher. તો આપણે આ ત્રણ વાક્યો છે એ એવા પ્રકારના વાક્યો સમજ્યા જેમાં બે કર્મ આપેલા હોય. સંબંધ વાક્ય આપણે એવું સમજ્યા છે ઇનડેફિનિટ પ્રોનાઉન છે, અનિશ્ચિત સર્વનામ વાળું વાક્ય છે, તો એમાં આપણે બાય કરીને કરતા લખવાની જરૂર નથી. તો હવે આપણે આગળના વિડીયોમાં સમજીશું WH વાળા એક્ટિવ વોઇસના વાક્યનું પેસિવ બનાવતા.